ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં જ છીએ. તો આપણે શું બનાવવાનું છે? વેસ્ટમાંથી બેસ્ટ. તો આપણે આ છે ને વાટીદારના ભજીયા માટે બનાવ્યું હતું. તો એમાંથી વધ્યું છે અને ભજીયા થઈ ગયા વધારે. તો આને શું કરવું? ભજીયા તો આપણે ખાવા નથી. તો આનું શું બનાવવાનું છે મિત્ર? તો સાંજે અમે પલાળી હતી તો ભજીયા વધારે થઈ ગયા એટલે ભજીયા બનાવીને વધ્યું આટલું. દાળ પલાળેની વાટી જ નાખી હતી આપણે. તો હવે આપણે એની શું આઈટમ બનાવવાની છે મિત્ર? બગડે નહીં ને મહિનો રાખવી હોય તો પણ રહે. તો હવે આપણે એની અંદર નાખશું 1 ચમચી ચોખાનો લોટ. એકદમ મસ્ત બને ચોખાનો ને એનો. 1 ચમચી નાખ આપણે મરી પાવડર. સ્વાદ અનુસાર નાખશું આપણે નમક. અને 1 ચપટી જેવો નાખશું આપણે સોડા. નાખો તો ચાલે, ન નાખો તો બી ચાલશે. પછી આમચૂર પાવડર. મિત્ર મસ્ત લાગે આમચૂર પાવડર હોય. અને 1 ચમચી ઝીણો ચણાનો લોટ લેવાનો, કેમ કે આ તો આપણે કકરું છે, બરાબર? એટલે ઝીણો લેવાનો. શા માટે? કે એનું પકડ રહે એટલા માટે. હવે આને મસ્ત રીતે હલાવી લેવાનું છે. આમ હલાવી અને સહેજ જરીક વાર આપણે 2 સેકન્ડો પૂરતું મસ્ત રીતે ગ્રાઇન્ડર મારી દેવાનું. એટલે આ બધું મિક્સ થઈ જાય. એટલે સૂપ પર અને ગ્રાઇન્ડર મારતી વખતે એવું લાગે તો સહેજ ટીપું પાણી નાખવાનું, નહીંતર નહીં નાખવાનું, એમને થઈ જશે. ઓકે, ચાલો ગ્રાઇન્ડર મારી લઈએ. મિત્રો હવે આપણે સંચામાં ભરી લેવાનું. આપણા સ્ટાર ચકરી નાખવાની છે. આવો હંચો હોય ને તો બી ચાલે, આપણી જેવી ચોઈસ. અને આ હોય તોય ચાલે, ને એ કંઈ ના હોય ને તો કોથળીમાં તમારે કરી શકાય છે. તો આમાં આપણે સ્ટાર ચકરી નાખી અને જો મસ્ત ગ્રાઇન્ડર મારી લીધું એટલે 1 ગ્લાસ થઈ ગયો. 1 રસ. પાણીની કોઈ આપણે જરૂર પડી નહીં. મિત્રો આને આવી રીતે ભરી લેવાનું મસ્ત રીતે. અંદર સહેજ તેલવાળું કરી લેવાનું છે. આ સંચો છે ને બહુ ઈઝી પડે છે તમને. અને જો અહીંયા પણ આપણે તેલ લગાવી લેવાનું ફરતું. પછી આમાં કંઈ આટા છે જ નહીં. એને છે ને આ રીતે જ પાડવાનું આપણે. જો આ ઉપરથી આમ દબાઈ જવાનું. તમારે જેવી ચકરી મસ્ત પાડવી હોય ને એવી આવી રીતે પડે. ગોળ ટુકડા જેવી તમારે લાંબી, જેવી આપણી ચોઈસ. જો આ રીતે મિત્ર પડે. જો છે ને સરસ ફૂલીને કેટલી ફાઇન બની. આને કહેવાય વાટીદારના ગાંઠિયા. મિત્રો ચાલો બધા તળી લઈએ. મિત્રો ઓલરેડી આપણા વાટીદારના ગાંઠિયા થઈ ગયા છે તૈયાર. તો આજે આપણે 2 આઈટમ બનાવી છે. આ ગાંઠિયાની પણ લીધી છે, મીડિયમ જ્યારે આવે ને એની લીધી છે, અને આ ચકરીની લીધી. તો આ 2 કેમ માટે બનાવ્યા છે? કે કોઈને દાંત ના હોય ને મિત્ર, તો આ મસ્ત રીતે સોફ્ટ બને. જો એકદમ દાંત ન હોય ને ખાઈ શકે, અને દાંત હોય ને એ આ મસ્ત રીતે થોડા ક્રિસ્પી વધારે બને. આવે છે અવાજ? આવા બને. સેવ જેવા પાડ તો આવા બનશે. તો વાટીદાર ને ચોખાનો લોટ છે મિત્ર. તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. આજે થોડો અવાજમાં ખરોચ આવી ગઈ, ઉધરસ શરદી થઈ ગઈ, માટે થોડું તમને અવાજમાં તકલીફ દેખાશે, સોરી. તો મિત્રો આ રીતે બનાવજો, ફેંકી નહીં દેવાનું. વેસ્ટમાંથી બેસ્ટ બનાવો, કેમ કે અત્યારે મોંઘવારી એટલી બધી છે. દાળના ભાવ જુઓ તમે. તો કોઈ મહેમાન આવ્યો હોય ને આપણે આવી રીતે વધી ગયું હોય વસ્તુ, અને આપણે વધારે બની ગયું હોય તો બી આપણે આ રીતે બનાવી શકીએ છીએ મિત્રો. તો કેની સાથે ખાવાના છે આપણે? એમને એમ ખાવાના? નો, આપણે મોરા મરચાં જોડે ખાઈ શકીએ છીએ મિત્રો, મસ્ત રીતે. તો મરચાં જોડે મસ્ત રીતે ખવાય, મોરા મરચાં જોડે. બહુ ફાઇન લાગે છે. વેસ્ટમાંથી બેસ્ટ વાટીદારના ભજીયા તો બનાવે જ છે બધા આપણે. આ ભજીયામાંથી જ વધેલું છે ખીરું. તો વાટીદારના ગાંઠિયા અને મીડિયમ સાઇઝની સેવ. મિત્ર બનાવજો એક વખત જરૂર, ફેંકશો નહીં કોઈ વસ્તુ. તો સર્વ મિત્રોને મને જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.